અફવાઓના ગરમ બજાર વચ્ચે ડભોઈ તાલુકાના ગ્રામ્યજનોને નગરજનોને ઊંઘ હરામ થઈ ચૂકી છે, જેને લઈને પોલીસ તંત્ર માટે પણ આ અફવા બજાર ચેલેન્જરો પુરવાર થઈ રહ્યું છે। રાત્રિના પહેલા પહોરથી ચોર પથ્થરો પડ્યા અને હથિયારધારી ચડ્ડી બનિયાનધારી નાઓનું ધાડું પાડ્યું હતું અને પડતી બૂમો વચ્ચે સાચું શું? આ એક યક્ષ પ્રશ્ન બનીને ઊભો છે। અફવાનું બજાર છેલ્લા અઠવાડિયાથી ડભોઈ તાલુકા અને નગરમાં પ્રવેશી ચૂક્યું છે અને ડભોઈ પોલીસની ટેલિફોનની ઘંટડીઓ સતત ચોર આવ્યાની જાણ સાથે રડકતી જોવા મળી રહી છે। એટલું જ નહીં, નગર ખાતેનો એક બાજુ ગણપતિ વિસર્જન ચાલતું હોય અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય, હજારોની સંખ્યામાં લોકો રોડ ઉપર હોય ત્યારે રોડ પરના મકાનોમાં પણ ચોર આવ્યાની બૂમો પડી રહી છે। એટલું જ નહીં, રાત્રિના 8 વાગ્યાના સુમારેથી ચાની ડભોઈ નગરના મોટાભાગના વિસ્તારોમાં ટોળકીના ધાડે તાળા ઉતારી પાડ્યા હોય તેમ ત્યાં કયા કોટ વિસ્તારમાં, બહારની સોસાયટીઓમાં, ક્યાંક નગરના છેવાડાના વિસ્તારોમાં ચોરો અને ચડ્ડી બનિયાનધારીઓ ઉતરી પડ્યા હોવાની બૂમો ઉઠવા પાડતા જ હાથમાં દંડા લઈને રોડ ઉપર ઉતરી પડ્યા છે અને ચોરોનો ઘેરાવ ઘાલવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા રાજ્યો ધોરીમાર્ગ પર હજારોની સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યાનો માહોલ ગરમાઈ ગયો હતો। જો કે ચોર આવ્યાની પડતી બૂમો વચ્ચે હજુ સુધી કોઈ પણ ચોર કે ધાડની ઘટના પણ સામે આવી નથી, પણ પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા અફવાના બજાર વચ્ચે સઘન પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે અને આવી અફવાઓ ફેલાવનાર તત્વો પણ હવે પોતાની શાનમાં સમજી જાય, પ્રજાને ગેરમાર્ગે ન દોરે એ માટે પોલીસ અને પાલિકા પ્રમુખ પણ અફવાઓથી દૂર રહેવા માટે પોતાના વિડીયો સોશિયલ મીડિયા પર જારી કરી દેવામાં આવ્યા છે। ડભોઈ વિભાગના ડીવાયએસપી આકાશ પટેલે તો સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે હજુ સુધી કોઈ પણ ઘટનાએ અંજામ આપ્યો નથી તેવું પોલીસના ધ્યાન પર આવ્યું નથી। આ એક અફવા બજાર જ છે, માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ખોટી બૂમ કરીને અફવા ફેલાવતા તત્વો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે તેના કોઈ મનમેઘ નથી। રોડ ઉપર ઉતરી પડતા કેટલાક લોકો નોકરી ધંધેથી મોડા આવતા લોકોને પણ રોકી હેરાન પરેશાન કરી રહ્યા હોવાની ઘટનાઓ પણ બહાર આવે છે, તો આવા તત્વો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવા હચકાશે નહીં। હાલ પોલીસ દ્વારા સમગ્ર તાલુકામાં અને નગરમાં સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, જેથી આ અફવા બજારથી દૂર રહેવા માટે પ્રજાને અપીલ પણ કરાઈ દેવામાં આવી છે। છેલ્લા 3-4 દિવસથી ડભોઈ પોલીસ સ્ટેશનના આજુબાજુના ગામડાઓ અને સંખેડા પોલીસ સ્ટેશનની બોર્ડરના ગામડાઓમાં એક લોક અફવા ફેલાવે છે કે ભાઈ ચોર આવે છે, રાત્રે માણસો ભેગા થાય છે, ચંડી બનિયાનધારી માણસો આવે છે, પરંતુ પોલીસનું હાલ પેટ્રોલિંગ ચાલુ છે। પોલીસ દ્વારા દરેક ગામડાઓ, જે બોર્ડરના ગામડાઓ છે, તેમાં અવારનવાર પેટ્રોલિંગ રાખવામાં આવે છે। ડભોઈ પોલીસ સ્ટેશનની આજુબાજુની સોસાયટીઓમાં પણ હોમગાર્ડ જીઆઈડીના પોઈન્ટ મૂકવામાં આવેલા છે। આવી કોઈ વાત ધ્યાને આવેલ નથી, એટલે સર્વ જનતાને અપીલ છે કે કોઈ આવી ખોટી અફવાઓ ફેલાવે નહીં। જે નોકરી ધંધે જાય છે એ માણસોને કોઈ રોકવા નહીં, અને રોકી અને પૂછપરછ કરે છે તો એ બહુ ચલાવી લેવામાં આવશે નહીં। આવી ખોટી અફવાઓ ફેલાવી નહીં, કારણ કે આના કારણે કોઈને તમે મારશો અને એવી કોઈ ઘટના બનશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આવી કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો તમે, અને ઓલરેડી અમારી 2 થી 3 ગાડી એ જ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ચાલુ છે। કોઈ આવી ખોટી અફવાઓમાં ફેલાવવું નહીં, ગેરમાર્ગે દોરાવવું નહીં હશે તો વધારાના પોઈન્ટ મૂકીને પણ પોલીસ કાર્યવાહી કરશે। ઓલરેડી ગોપાલપુરા બાજુની ચેકપોસ્ટ ઉપર પોઈન્ટ મૂકવામાં આવેલો છે અને ત્યાંથી આવતા જતા વાહનોને ચેક પણ કરવામાં આવે છે, એટલે આવી ખોટી અફવાઓ ફેલાવી પબ્લિકને ગેરમાર્ગે દોરવી નહીં, એવી મારી સર્વ જનતાને અપીલ છે।